चेप्टर में हवे हूँ तमारू हार्दिक स्वागत करूँ छूँ। अहींयाथी आपणे बधी माथाकूटो जे छे माथाकूटो चालू थाय। तमाम वातोने साइडमां मूकी दो, तमाम वस्तुओने साइडमां मूकी दो। जेटલું હું તમને કહું એટલું સીધું તમારી ખોપરી અને તમારી ચોપડી આ બેમાં ચડવું જોઈએ। રાઈટ, તૈયાર છો? તૈયાર હોય તો એક વખત જય હિન્દ લખી નાખો। થોડુંક પ્રોસેસિવ છે, રાઈટ। ભલે 250 માંથી 231 થઈ ગયા, ઇટ્સ ઓકે, બરાબર। પ્રોસેસિવ છે, થોડીક પ્રોસેસ હશે, એની પ્રોસેસના અંતે આપણે લેક્ચર ચાલુ કરશું। કારણ કે મને બહુ સારી રીતના ખબર છે કઈ રીતના ભણાવું, કઈ રીતના છોકરાઓને યાદ રહે, રાઈટ। ચલો, ओके, चलो। तो सौथी पहलो पॉइंट है मानव पर्यावरण जे छे एनी क्रिया प्रतिक्रियाओ अने एवा खास करीने बे विस्तारो जोवा छे। एक छे उष्णकटिबंधीय विस्तार अने ए छे उप उष्णकटिबंधीय विस्तार। उष्णकटिबंधीय विस्तार अने उप उष्णकटिबंधीय विस्तार। ओके मित्रों, तमे बधा बहु सारी रीतना जाणो छो। आमां मारे तमने कहेवानी जरूर ज नथी, एवी सारी रीतना तमे जाणो छो के साहेब पृथ्वी जे छे ए पृथ्वी जिओइड शेपनी छे। केवा शेपनी छे? जिओइड शेपनी छे। अने आ जिओइड शेपनी पृथ्वी जे छे ए पृथ्वीनी एक्जेक्ट मध्यमांथी एक अक्षांश पसार थाय छे। अने आ अक्षांशने तमने 0 डिग्री कहो छो, जेने तमने विषुववृत्तना नामे ओळखो छो। केना नामे ओळखो छो? विषुववृत्तना नामे तमे ओळखो छो, राइट। आने आपणे इक्वेटर कहीए छीए, राइट। उपरनो भाग उत्तर गोळार्ध, नीचेनो भाग दक्षिण गोळार्ध छे। क्यां सुधी जवानुं छे? 90 डिग्री उत्तर अक्षांश अने 90 डिग्री दक्षिण अक्षांश सुधी आपणे आगळ वधवानुं छे। ओके, चलो मित्रों आगळ जईए छीए। अहींया एक पॉइंट लखवानो छे, एनी पॉइंट छे 23.5 नो पॉइंट। केटलामो पॉइंट? 23.5। उत्तर तरफ एटले 23.5 उत्तर अक्षांश, ज्यारे दक्षिण तरफनो 23.5 छे एने आपणे शुं कहेशुं? 23.5 दक्षिण अक्षांश। શું કહેશું? 23.5 દક્ષિણ અક્ષાંશ, 23.5 ઉત્તર અક્ષાંશ, 23.5 દક્ષિણ અક્ષાંશ। અને આને શું કહેવાય છે? બહુ સારી રીતના તમે જાણો છો, ઉપર કર્કવૃત્ત છે અને નીચે જે છે એનું આપણે મકરવૃત્ત નામ આપ્યું છે। મિત્રો અહીંયાથી આપણે આગળ જઈએ। આ 0 છે, 0 થી 10 છે, 0 થી આ જે ભાગ દોર્યો એ મેં 10 છે અને એવી રીતના દક્ષિણમાં પણ 10 કરવું છે આપણે, રાઈટ। ઉત્તર અક્ષાંશ उत्तर 10 એટલે કે उत्तर तरफ 10મું અક્ષાંશ સુધી અને નીચે દક્ષિણ તરફ 10મા અક્ષાંશ સુધીનો વિસ્તાર। અને આ આખો વિસ્તાર જે છે આ વિસ્તારને હકીકત આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ત્યારે તમારે કહેવાનું છે કે સાહેબ આને આપણે કહીએ છીએ વિષુવવૃત્તીય પટ્ટો। આને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્તીય પટ્ટો। ઘણી વાર કહું છું ને કે ભાઈ વિષુવવૃત્તના પટ્ટામાં સૌથી સારો વરસાદ થાય એટલે એમ થાય સાહેબ વિષુવવૃત્તનો પટ્ટો એટલે શું? વિષુવવૃત્તનું આ જે વિષુવવૃત્ત ખેંચેલું છે એ નહીં, ત્યાંથી નહીં। 0 ડિગ્રીથી લઈને ઉપર 10 ડિગ્રી સુધી જવાનું, નીચે 10 ડિગ્રી સુધી આવવાનું, આને આપણે વિષુવવૃત્તીય પટ્ટો કહીએ। શું કહીએ? વિષુવવૃત્તીય પટ્ટો કહીએ। મિત્રો ત્યાંથી ઉપર જઈએ એટલે અહીંયા તમને જોવા મળશે 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, ઉપર તરફ જોવા મળશે 40 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, નીચે તરફ પણ સેમ 20 ડિગ્રી ઉત્તર અક્ષાંશ છે અને સોરી દક્ષિણ અક્ષાંશ છે ને 40 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ છે। હવે આ પટ્ટો, આ 40 સુધીનો જે પટ્ટો છે ને મિત્રો, 40 સુધીનો પટ્ટો, આ 40 સુધીના પટ્ટાને આપણે કહીએ છીએ ઉપ-ઉષ્ણકટિબંધનો વિસ્તાર। કયો વિસ્તાર છે? ઉપ-ઉષ્ણકટિબંધનો વિસ્તાર। ક્લિયર? બરાબર, બહુ સાદી, બહુ સિમ્પલ। નમસ્તે નમસ્તે નમસ્તે। બીજી કોઈ વાત ન કરતા દોસ્તો, બરાબર? મસ્ત ભણીએ સાહેબ। ભણવામાં કાંઈ ઘટે જ તમને કહો સાહેબ આ સમજાવું, તમને 4 વાર સમજાવીશ। તમને ન સમજાય તમે મને કહેજો, હું તમને 4 વાર સમજાવીશ, બરાબર? ચલો સાહેબ, એકદમ સમજાઈ ગયું। લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો અમારા જીવનમાં બધા આવી ગયા, બરાબર? આ અમે બધાને ભણી ગયા, બધાને અમે સમજી ગયા સાહેબ। હવે અમને કોઈ વાંધો છે નહીં, હે ને? 1 ના 2 બનાવી દો, 2 ના 3 બનાવી દો, ન બોલે તો તને ચકલી પણ બનાવી દો। ચલો, તો હવે આ વિષુવવૃત્તનો પટ્ટો છે, આ વિષુવવૃત્તનો પટ્ટો છે, ડન। આ આખો ભાગ આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય વિસ્તાર। એ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આપણે આવું છે સાહેબ। ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે શું? કે ઉપર કર્કવૃત્તથી ચાલુ કરી અને મકરવૃત્ત સુધીનો વિસ્તાર, એટલે આને આપણે ઉષ્ણકટિબંધ કહીએ। સાહેબ આ તો બધાને ખબર છે, અમને ખબર છે, બેઝ બાંધું છું, અહીંયાથી જ સમજવાનું છે। વિષુવવૃત્ત ની ઉત્તરે 10 ડિગ્રી થી દક્ષિણે 10 ડિગ્રી વચ્ચેનો વિસ્તાર, જેને આપણે વિષુવવૃત્તીય પ્રદેશના નામે ઓળખીએ છીએ। કેના નામે ઓળખીએ છીએ? વિષુવવૃત્તીય પ્રદેશના નામે ઓળખીએ છીએ। મિત્રો આ જ વિષુવવૃત્તીય પ્રદેશ છે, એ પ્રદેશમાંથી એક નદી પ્રવાહિત થાય છે, રાઈટ। વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્તના આ જ વિસ્તારોમાંથી એમેઝોન નદી પ્રવાહિત થાય છે।
અને પશ્ચિમના પર્વતોમાંથી નીકળી અને એ પૂર્વમાં અંધ સમુદ્ર એટલે કે આંધો સમુદ્ર અથવા તો આંધળો સમુદ્ર જે છે, રાઈટ, એને મળવા જાય છે. ક્યાંથી? ફરી એક વખત આપણે જોઈ લેવાનું છે. આ જ ભાગ છે. અહીંયા તમને જોવા મળશે એક જબરદસ્ત એવો એક ખંડ, અને ખંડનું નામ શું છે? એક ખંડનું નામ છે દક્ષિણ અમેરિકા ખંડ. રાઈટ ઓર રોંગ? એમેઝોન નામની નદી દક્ષિણ અમેરિકા નામના ખંડમાં વહે છે કે પછી આફ્રિકા નામના ખંડમાં વહે છે? કહેજો. ક્લાસ રેકોર્ડેડ નથી દોસ્ત. સબસ્ક્રિપ્શન લેવા માટે મને કોલ કરજો 8000037272. ઓકે, જલ્દી એક પ્રશ્ન પૂછ્યો છે મેં, પ્રશ્નનો આન્સર આપો કે આ વિષુવવૃત્તનો પટ્ટો જે છે એ વિષુવવૃત્તના પટ્ટાની વાત કરીએ છીએ અને એમાં મેં તમને ખંડ કીધો છે અને એ ખંડ વિશે આજે આપણે બધું જાણવું છે. ચલો આપણે થોડુંક આપણી જાતને સ્ટ્રેચ કરવી છે અને જાણવું છે, બધું જાણવું છે. લ્યો ને અહીંયા મરે ચાલો, દક્ષિણ અમેરિકા. એક્સેલેન્ટ સાહેબ, એક્સેલેન્ટ. બધા લોકોનો આન્સર જે છે એકદમ સાચો છે. દક્ષિણ અમેરિકા જે છે એ દક્ષિણ અમેરિકા સાચો આન્સર છે. દક્ષિણ અમેરિકા કોન્ટિનેન્ટ, રાઈટ, જેને આપણે શું કહેશું? સાઉથ અમેરિકા, રાઈટ. ઓકે, સાઉથ અમેરિકાના નામે એને આપણે ઓળખીશું. ઓકે, ચલો ડન. હવે આ સાઉથ અમેરિકા નામનો દેશ છે ને મિત્રો, આ ખંડ છે, સાઉથ અમેરિકા નામનો ખંડ છે. અહીંયા આપણે હું ડ્રો કરું છું, બરાબર, આવી રીતના કંઈક છે. આવો કંઈક છે. આ સાઉથ અમેરિકા નામનો ખંડ છે. સાઉથ અમેરિકા નામના ખંડથી જો તમે આમ આગળ આવશો તો અહીંયા તમને એક દેશ જોવા મળશે, અહીંયા તમને એક ખંડ જોવા મળશે. એ ખંડે છે અને દેશ છે, તમને બહુ સારી રીતના ખબર છે. અને એનું નામ છે ઓસ્ટ્રેલિયા. કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા નામનો ખંડ, જે એક ખંડ પણ છે અને એક દેશ પણ છે. તો વિષુવવૃત્તીય પટ્ટામાંથી સમજો, મારા બધા જેટલા સેન્ટેન્સ કહું છું યાદ રાખવાના છે કે વિષુવવૃત્તીય પટ્ટામાંથી દક્ષિણ અમેરિકા નામના ખંડના પશ્ચિમ ભાગમાંથી એક નદી પ્રવાહિત થાય છે અને આ નદીનું નામ એમેઝોન નદી છે. અને આ નદી વિશ્વની સૌથી મોટી નદી છે. વિશ્વની સૌથી મોટી નદી છે. જઈ કેને મળી જાય છે? અંધ સાગરને મળી જાય છે. કેને મળી જાય છે? અંધ સાગરને મળી જાય છે. ઇઝ ધીસ ક્લિયર? સાહેબ સમજાઈ ગયું અમને કે અંધ સાગરમાં મળી જાય છે. પશ્ચિમના પર્વતોમાંથી નીકળે પૂર્વ તરફ વહી અને અંધ સાગરમાં જઈ અને મળી જાય. મિત્રો હવે આની બે ચાર વાતો સમજવી છે. તમને કદાચ ન ખ્યાલ હોય તો કહી દઉં. દક્ષિણ અમેરિકા ખંડનો જે ખંડનો જે કુલ ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળના અંદાજિત 40% જેટલો ભાગ છે ને મિત્રો, 40% કરતા વધુ, એ 40% કરતા વધુ ભાગ એમેઝોન બેઝિન છે. સાહેબ એમેઝોન બેઝિન એટલે શું? જ્યારે કોઈ નદી પ્રવાહિત થાય છે અને એ નદીને કોઈ સહાયક નદીઓ મળે છે, ઘણા ખરા વિસ્તારોમાંથી નદીઓ વહી અને એ નદીને જઈને મળતી હશે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે એની ટ્રિબ્યુટરીઝ કહીએ. શું કહીએ છીએ? ટ્રિબ્યુટરીઝ કહીએ છીએ. અને એ ટ્રિબ્યુટરીઝ જ્યારે એને મળે છે મિત્રો, અને એ ટ્રિબ્યુટરીઝ મળે છે, એ આખો વિસ્તાર જે બને એને આપણે કહીએ છીએ બેઝિન. એને આપણે શું કહીએ છીએ? બેઝિન. તો એમેઝોન બેઝિન વિશ્વનું સૌથી મોટું નદી બેઝિન છે. પોઈન્ટ નંબર 1. જો આ વિધાનાત્મક પ્રશ્નમાં ક્યાંક નાખે તમને આવડવું જોઈએ. એમેઝોન બેઝિન વિશ્વનું સૌથી મોટું નદી બેઝિન છે. ઘણી બધી નદીઓ જે છે એ નદીઓ આવી અને એમેઝોન નદીને મળે છે. સાહેબ આ આખો વિસ્તાર હું ખાલી ડ્રો કરીને તમને દેખાડું, તમને આઈડિયા આવશે કે કેટલો વિશાળ વિસ્તાર કવર કરે છે. વિચારો, આટલો વિસ્તાર કવર કરે છે. દક્ષિણ અમેરિકા ખંડ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડનો આટલો ભાગ એક નદી કવર કરી રહી છે અને એ નદીનું નામ છે એમેઝોન. હવે તમે તરત કન્ફ્યુઝ થશો. કન્ફ્યુઝ ઇન ધ સેન્સ કે સાહેબ તમે જિજ્ઞાસા વૃત્તિવાળા લોકો છો, તમે તરત પૂછશો કે સાહેબ આ એમેઝોન નામની રિવર છે, એ એમેઝોન નામની રિવરનું નામ એમેઝોન કઈ રીતના પડ્યું છે? એમેઝોન નામની રિવર છે, એ એમેઝોન નામની રિવરનું નામ એમેઝોન કઈ રીતના પડ્યું છે? એની પાછળ પણ તર્ક વિતર્કો છે જે આપણે સમજીશું. બરાબર? ઓકે, મેપ એકદમ બરોબર વ્યવસ્થિત દેખાય છે, કોઈ વાંધો છે નહીં. ઓકે, બ્લેક કલર રાખો ને વ્હાઇટ રાખું શું વાંધો? હાલે ને, બધું દેખાય છે. બરાબર? ચલો, તો એમેઝોન નામની નદી છે, એ એમેઝોન નામની નદી માત્ર એક ખંડમાં વહે, પણ એક ખંડના કેટલા દેશો? ઘણા બધા દેશો.
જેમ કે તમને એક દેશ ખબર હશે, અહીંયા એક દેશ આવેલો છે અને દેશનું નામ છે પેરુ. નામ સાંભળ્યું હશે, બરાબર? પેરુ નામનો દેશ સાંભળ્યું છે નામ? સાહેબ પેરુનો કંઈક કરંટની વાત કરી હતી. પેરુનો કરંટ આપણે કંઈક ભણાતા અને આવું કંઈક તમે ભણાવ્યું હતું, રાઈટ? કરંટ જ્યારે ભણાતા ત્યારે આપણે યાદ છે? ઓશેનિક કરંટ ભણાતા ત્યારે ભણાતા હને? હા, બસ એ જ તે, રાઈટ? તો પેરુ છે, બોલિવિયા છે, ઇક્વાડોર છે. અહીંયાથી એક પ્રવાહ પ્રવાહિત થતો હતો જેનું નામ હતું ઇક્વાડોર પ્રવાહ. કયો પ્રવાહ છે? ઇક્વાડોર પ્રવાહ, બરાબર? અને આ જ તે ઉપર અહીંયા અલનીનો અને લાનીનો ઉપર અસર કરે છે અને જેના કારણે ભારત જે છે એ ભારતનું મોસમ અફેક્ટેડ થાય છે. વર્ષા કેટલો થશે? ભારતમાં દુકાળ પડશે, અલનીનો લાનીનો. દક્ષિણ અમેરિકા નામનો ખંડ છે, એમાં દુકાળ પડશે કે વરસાદ થશે? અલનીનો લાનીનો. અહીંયા ઓછો જ વરસાદ પડે છે. એની પાછળના કારણ છે પ્રેશર બેલ્ટ આખા ક્રિએટ થતા હોય એટલે, રાઈટ? અને એટલા જ માટે અહીંયા બહુ જબરદસ્ત એવું એક રણ આવેલું છે. રણ ક્યારે હોય સાહેબ? જે જગ્યાએ ભેજ ઓછો છે, જે જગ્યાએ ભેજ ઓછો છે એવા જ વિસ્તારોમાં રણ જે છે રણનું ફોર્મેશન થાય. ભેજવાળી વાતાવરણમાં કોઈ જગ્યાએ રણ બને નહીં મિત્રો, યાદ રાખજો આ વાતને. ચલો ડન. તો મેં તમને કીધું પેરુ, મેં તમને કીધું બોલિવિયા, મેં તમને કીધું ઇક્વાડોર, મેં તમને કીધું કોલંબિયા, વેનેઝુએલા. આ નામ સાંભળ્યા છે. એમાં ખાસ કરીને વેનેઝુએલા નામ ફરી એક વખત કહું છું. વેનેઝુએલા નામ ફરી એક વખત કહું છું. આપણે સાંભળ્યું હતું ક્યારે મિત્રો? 2016માં, રાઈટ? અને એ 2016 નવેમ્બર મહિનો 8 તારીખ રાતના 8 વાગે મિત્રો તમારી પાસે જે પણ 500,000ની નોટ છે એ બંધ કરી દેવામાં આવી છે મિત્રો. જલ્દીથી તમારી પાસે જે હંગરો છે એ કાઢી નાખજો મિત્રો, નકર રમકડા, રાઈટ? તો એ સમય દરમિયાન ભારતમાં ડિમોનિટાઇઝેશન થયું હતું, ત્યારે અહીંયા ડિમોનિટાઇઝેશન થયું હતું, પણ આ લોકોએ ડિમોનિટાઇઝેશનને થોડાક જ દિવસમાં પાછું ખેંચી લીધું. ત્યારના લોકોના વિરોધના કારણે ભારતમાં આવું થયું હોત તો ભારતની આર્થિક સ્થિતિ આજે છે એટલી ખરાબ ન હોત. ખરાબ તો હોત જ, કારણ કે તમને ખ્યાલ છે અત્યારે આવો જબરદસ્ત એવો એક પેન્ડેમિક ચાલુ છે. તો એ વેનેઝુએલા છે. ત્યારબાદ એક દેશ છે કોલંબિયા નામનો દેશ છે. કયો દેશ છે? કોલંબિયા નામનો દેશ છે, બરાબર? પેરુ છે, ઇક્વાડોર છે, કોલંબિયા છે, ત્યારબાદ છે બોલિવિયા નામનો દેશ છે. આ બધા જ દેશોમાંથી, બોલિવિયા નામનો દેશ છે, આ બધા દેશોમાંથી નદી પ્રવાહિત થાય. અરે રે રે સાહેબ, અમને તો એમ હતી કે સાબરમતીની લંબાઈ 321 કિલોમીટર. અમને તેમ થતું કે ઓહો ભૂકા કાઢી નાખ્યા સાબરમતી, 321 કિલોમીટર તોડી નાખે એવી. ત્યાંથી આગળ ગયા નર્મદા. અરે સાહેબ નર્મદા 1312 કિલોમીટર, જબરદસ્ત. પછી આપણને ખબર પડી ગંગાની સહાયક નદી યમુના નર્મદા કરતા મોટી, 1375 કિલોમીટર. હું યમુના છે. હવે યમુના ભણ્યા એટલે પછી ગંગાની જાણવાની જાગૃતિ જાણી, રાઈટ? અને અંતે આપણે ભણ્યા 25 કિલોમીટર. સાહેબ 2880 કિલોમીટર સિંધુ નદી, 2900 કિલોમીટર એમેઝોન નદી. લોકો જરા સબર કરો. આટલા બધા દેશોમાંથી એક નદી પ્રવાહિત થાય છે. અને આ તો ઠીક છે, વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ છે ને, એ સૌથી વધુ દેશોમાંથી પસાર થતી નદી છે. આટલા બધા દેશોમાંથી નદી નીકળે અને આ નદી નીકળશે ત્યારે એ નદીને ઘણી બધી નદીઓ નહીં મળે, ઘણી બધી નદીઓ મળશે. હવે આ કોઈ નદીના નામ આપણે યાદ નથી રાખવા, કારણ કે આપણે યુપીએસસી જે છે એ યુપીએસસીમાં એકદમ મેઇન્સમાં ક્યારેક કોન્સેપ્ચ્યુઅલ નાખ્યું હોય કે પછી કરંટ રિલેવન્ટ કંઈક વાત હોય નાખી હોય તો વાત ઠીક છે. બાકી આપણને એટલી ખબર પડી જોઈએ કે એમેઝોન રિવર જે છે એ વિશ્વનું સૌથી મોટું નદી તંત્ર છે, રિવર બેસિન છે, કે જે દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાંથી ઉદ્ગમ પામી પૂર્વ તરફ વહી અને અંધ સાગરમાં જઈ સમાપ્ત થાય છે. ઘણા બધા દેશો કે જેમાં પેરુ, બોલિવિયા, ઇક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા વગેરે જેવા દેશોમાંથી પસાર થાય છે, રાઈટ? ओके, समझ में आता है ना? आई होप કે તમને બધાને સમજાય છે. શુદ્ધ ગુજરાતી છું, રાઈટ? અને છતાંય કહું, જેને વાત મારી સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. સાહેબ હવે અમને એ કહો કે આ એમેઝોન રિવરનું નામ એમેઝોન કેમ પડ્યું? એમેઝોન રિવર જે છે એ એમેઝોન રિવરનું નામ એમેઝોન કઈ રીતના પડ્યું છે, બરાબર? હવે મારે તમને એ બધા પોઈન્ટ સમજાવવાના છે, બરાબર? આપણે કઈ નદી ભણી રહ્યા છીએ? આપણે નદી ભણી રહ્યા છીએ એમેઝોન નામની નદી. અને આ એમેઝોન નામની નદીનું નામ એમેઝોન કઈ રીતના પડ્યું? મિત્રો દક્ષિણ અમેરિકા ખંડની શોધ જે છે એ કોને કરેલી? સ્પેનિશ લોકો, રાઈટ? કયા લોકો? સ્પેનિશ લોકોએ. અને આ સ્પેનિશ લોકો જ્યારે દક્ષિણ અમેરિકા ખંડની મુલાકાતે આવ્યા એ સમય દરમિયાન એક નદીની આજુબાજુમાં એક એવી ટ્રાઇબ્સ જોવા મળી, એક એવી જનજાતિ જોવા મળી. અને આ જનજાતિ જે છે એના
માથાના ભાગ પર ઓલા પીછા ને એવું બધું બાંધ્યું હતું, અને પોતાનો જે શરીરનો ભાગ છે એ સ્કર્ટ પહેરેલા હતા, અને સ્કર્ટ જે છે સ્કર્ટ કેના હતા? તો ગ્રાસના બનેલા સ્કર્ટ્સ હતા. કેના બનેલા હતા? ઘાસના બનેલા સ્કર્ટ છે એ સ્કર્ટ્સ પહેર્યા હતા, રાઈટ. અને સાહેબ તો એનું નામ કેમ એમ પડ્યું? હવે આ જે જનજાતિ જોવામાં આવી એ જનજાતિ જેવી જ જાતિનો ઉલ્લેખ ક્યાંક આગળ બહુ મોટી એવી સંસ્કૃતિમાં ઉલ્લેખાયેલો છે, રાઈટ. એવું કહેવાય છે કે એક સમય દરમિયાન એન્શિયન્ટ હિસ્ટ્રીમાં તમે જાઓ, રાઈટ, તો એન્શિયન્ટ હિસ્ટ્રીમાં ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ, અને એ સંસ્કૃતિમાં જે રોમન સંસ્કૃતિ છે ને મિત્રો, એ રોમન સંસ્કૃતિમાં જોવા મળતા જે ઓલા યોદ્ધાઓ હતા એ યોદ્ધાઓ કેના જેવા લાગતા? એ યોદ્ધાઓ જે છે એ યોદ્ધાઓ જેવા અહીંયાના લોકો લાગતા, રાઈટ. અને એના નામ ઉપરથી આને કહી દીધું એમેઝોન. શું કહી દીધું? એના ઉપરથી એનું નામ પાડી દીધું એમેઝોન, બરાબર. ઘણા લોકોએ એવું કીધું છે કે ભૂત છે ને ભૂત જોવા મળ્યા એટલે નામ પાડી દીધું એમેઝોન. નહીં, એવું નથી. એમેઝોન રિવર, એમેઝોન નામ પાછળનું આ એક નાનકડું એવું કારણ છે, આ આપણે જાણવું જરૂરી છે. ઓકે, ચાલો એક જ મિનિટ. મિત્રો 1 મિનિટ રાહ જોજો. એનું કારણ છે કે ભૂલથી છે ને, હા, ભૂલથી એસીમાં છે ને હીટર મોડ ઓન થઈ ગયો હતો. જો પરસ્યો થઈ ગયો. હવે ચાલુ થયું એસી. ઓકે, હિસ્ટ્રીમાં મજા આવશે. બારોટ સાહેબ સાથે આજે જ વાત થઈ, અને એમને ખાલી એક ટેકનિકલ એક ફોર્માલિટી હોય એક પૂરી કરવાની છે. એ ફોર્માલિટી પૂરું થઈ જાય એટલે સાહેબ બહુ જલ્દી જોડાઈ જશે. સાહેબ આપણે રિવર એમેઝોનની વાત કરતા હતા. આપણે એમેઝોનમાં આટલીક વાત જાણી. ચલો મને તમે કહેશો કે એમેઝોન જે છે, સોરી, તમારે મને જણાવવાનું, તમારે મને કહેવાનું છે કે સાહેબ આ રિવર, આ વિસ્તાર, આ ખંડની શોધ કોને કરી? આ ખંડ જે છે ખંડની શોધ કોને કરી? બધાના હું આન્સર જોઈ રહ્યો છું. બધાના આન્સર જોઈ રહ્યો છું. આન્સર કરજો. યા સ્પેનિશ પીપલ. કોને? સ્પેનિશ પીપલે. ચલો તો હવે આપણે આ એમેઝોનની તો વાત કરી, નદીની તો વાત કરી, પણ સાહેબ એમેઝોન જે છે એ એમેઝોનમાં જનજીવન કેવું છે? એમેઝોન નામની નદી છે, એનો વિસ્તાર છે, આખો વિસ્તાર છે, આખા વિસ્તારમાં જનજીવન કેવું છે? મતલબ કે ત્યાંના સ્થાનિક લોકો કઈ રીતના રહેતા હોય છે? એમેઝોન બેસિન જે છે એ વિષુવવૃત્તની આસપાસ આવેલો વિસ્તાર છે. સૌથી પહેલો પોઈન્ટ શું લખીશું કે સાહેબ આ વિસ્તાર જે છે એ વિષુવવૃત્તની આજુબાજુમાં છે, બરાબર. અને વિષુવવૃત્તની આજુબાજુમાં હોવાના કારણે સમગ્ર વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન આનો વિસ્તાર, આ વિસ્તાર જે છે એ વિસ્તાર ગરમ રહે છે, રાઈટ. કેવો રહે છે? ગરમ રહે છે. અને ગરમ વિસ્તાર રહે છે એટલે ત્યાં રહેલી જે હવા, ભેજનું પ્રમાણ, ભેજયુક્ત વાતાવરણ હોવાના કારણે, કેવું વાતાવરણ છે? ભેજયુક્ત વાતાવરણ છે. મિત્ર, ભેજયુક્ત વાતાવરણ હોય તો શું થાય? ગરમી હોય ને ભેજયુક્ત વાતાવરણ શું થાય? કે સાહેબ ભેજયુક્ત વાતાવરણ હોય તો જે ભેજ જે છે, જે પાણી છે પ્રવાહી સ્વરૂપમાંથી કન્વર્ટ થઈ અને વરાળ સ્વરૂપમાં કન્વર્ટ થઈ આગળ વધી રહ્યું છે, ઉપર જઈ રહ્યું છે, બરાબર. હવે એના જ તે વાદળો બનશે ને એ જ વાદળોનું ઘનીભવન થશે. એનો મતલબ તો એવો થયો ને કે સાહેબ ગરમ અને ભેજવાળી આબોહવા હોવાના કારણે અહીંયા વરસાદ થાય છે. પણ કેવો વરસાદ થાય છે? કોણ મને કહે છે? કોઈ નહીં કહી શકે. હું તમને કહી દઉં, દૈનિક વરસાદ થાય છે. અરે સાહેબ, દૈનિક વરસાદ એટલે શું? દૈનિક વરસાદનો મતલબ રોજ વરસાદ થાય. સવારે સુરત દાદા ઉગે, જબરદસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવ્યા હોય, બરાબર. અને પછી તો કે એકદમ જબરદસ્ત એવું તાપની આપ છોડે, અને એના કારણે જે છે એ પાણી જે છે એ પાણીનું ઇવોપરેશન થાય, ઉપર જાય. હાંજ પડે એટલે વાતાવરણ ઠંડુ થાય એટલે વરસી જાય. હાંજ પડે એટલે વરસાદ પડે. એટલે કે વિષુવવૃત્તના પટ્ટાનો વિસ્તાર 10 ડિગ્રીથી 10 ડિગ્રીનો વિસ્તાર, ડેઇલી રેઇનફોલ ત્યાં નોંધાતો હોય છે. પ્રશ્ન પૂછાય, વિશ્વનો કયો એક એવો વિસ્તાર છે જે જગ્યાએ ડેઇલી રેઇનફોલ નોંધાય? ત્યારે મિત્રો લખજો વિષુવવૃત્તનો પટ્ટો. કેનો પટ્ટો? 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 10 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સુધીનો વિસ્તાર, રાઈટ. દિવસનું તાપમાન ઊંચું, ભેજનું પ્રમાણ વધુ,
રાત્રે તાપમાનમાં ઘટાડો, ભેજ સહન કરવાની શક્તિમાં ઘટાડો, એટલે શું? તો કે ઘનીભવન, રાઈટ? આ વસ્તુ ફિક્સ છે, આમાં યાદ રાખજો. દિવસનું તાપમાન કેવું છે? દિવસ દરમિયાન ટેમ્પરેચર કેવું હશે? ટેમ્પરેચર તો કે હાઈ હશે, બરાબર. ભેજ એટલે કે હ્યુમિડિટી કેવી હશે? તો કે હ્યુમિડિટી પણ હાઈ હશે. હ્યુમિડિટી કેવી હશે? હાઈ. રાત્રિ દરમિયાન ટેમ્પરેચરમાં શું થશે? ટેમ્પરેચરમાં ઘટાડો નોંધાશે, અને ટેમ્પરેચરમાં ઘટાડો નોંધાતો હોવાના કારણે શું થશે? રેઇનફોલ થશે, એટલે કે વરસાદ થશે. શું થશે? વરસાદ થશે. ઇઝ ધીસ ક્લિયર? જો સાવ નાના નાના પોઈન્ટ સમજવાના મિત્રો, આ પોઈન્ટ છે ને, આને હું સીધી બધું લખેલું છે, આમ લીટા પાડી શકું, પણ મને ખબર છે કે એકવાર સમજવાની જરૂર છે. સાહેબ આવી રીતના 7મા ધોરણની NCERT તમે કોઈ દી ભણ્યા હોય ને, એક વખત લખજો, મારે આન્સર જોવો છે કે કેટલા લોકો આવી રીતના ભણ્યા છે. હું પણ જબરદસ્ત એવી જિજ્ઞાસા વૃત્તિ ધરાવું છું. હું એવી આશા રાખું છું કે ઘણા બધા લોકો એમ કહેશે કે ના સાહેબ અમે ભણી લીધેલું છે, બરાબર. હું તમારું હિત જ છું, હું તમારું સારું ઈચ્છું છું. ચલો કયો મને, કેટલા લોકો એવું કહે છે કે સાહેબ આ અમે ઓલરેડી આવી રીતના જ ભણીએ છીએ? રાઈટ? બસ, તો કહેવાનો અર્થ એ છે, એટલા જ માટે કહીએ છીએ કે ભલે થોડોક ટાઈમ લે, રાઈટ? કલાકનો લેક્ચર હું 1.5 કલાક લઈશ, કારણ કે આડી અવડી કંઈક વાત થઈ હોય, થોડીક આપણે ફરી એક વખત કોન્સેપ્ટને ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો. પણ હવે મારા છોકરાને પ્રશ્ન પૂછે, આટલો પ્રશ્ન પૂછે, જો અહીંયાથી ગમે એ પ્રશ્નનો આન્સર કરી શકે. એમ કે સાહેબ વિષુવવૃત્તનો પટ્ટો કયો? એટલે વિષુવવૃત્તનો પટ્ટો આન્સર કરી દેશે કે સાહેબ વિષુવવૃત્તનો પટ્ટો એટલે આ. પ્રશ્ન પૂછે વિષુવવૃત્તના પટ્ટામાં રાત્રિ દરમિયાન ટેમ્પરેચરમાં, તો કે ટેમ્પરેચરમાં ઘટાડો હોય સાહેબ, લખો. દિવસના ટેમ્પરેચરમાં વધારો, જો કે નોર્મલી બધે એવું હોય, પણ અહીંયા બીજાની કમ્પેરિઝનમાં બહુ જલ્દી હીટ થઈ જાય છે અને બહુ જલ્દી ઠંડુ પણ થઈ જાય છે, રાઈટ? એમ પૂછે દિવસ દરમિયાન વાતાવરણ જે છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ બહુ વધુ, રાત્રિ દરમિયાન તો કે ઓછું, કારણ કે વરસી ગયો હોય એટલા માટે, રાઈટ? વરસી ગયું છે, વાતાવરણમાં ભેજ છે એ વરસી ગયો, અને એના કારણે અહીંયા રેગ્યુલર રેઇનફોલ થાય. શું થાય? રેગ્યુલર રેઇનફોલ થાય. અને રેગ્યુલર રેઇનફોલ થાય તો રિવર જે છે, નદી જે છે, એ નદીનો પ્રવાહ કેવો હોય? નદી જે છે એમાં પ્રવાહ વધુ હશે, એમાં જળ જથ્થો કેવો હશે? જળ જથ્થો વધુ હશે. અને જળ જથ્થો વધુ છે એટલા જ માટે વિશ્વની સૌથી મોટી નદી એટલે રિવર એમેઝોન. ઇઝ ધીસ ક્લિયર? ચલો, ક્યાંથી નીકળે છે? દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાંથી પ્રવાહિત થઈ પૂર્વ તરફ વહી અને ક્યાં જાય છે? તો કે અંધ સમુદ્રને મળી જાય છે. સાહેબ કેટલા દેશો? ઘણા બધા દેશોના નામ દીધા, રાઈટ? બોલિવિયા કીધું, પેરુ કીધું, ઇક્વાડોર કીધું, વેનેઝુએલા કીધું, રાઈટ? આ બધા જ દેશો છે, એ બધા જ દેશોમાંથી આ નદી પ્રવાહિત થાય છે. આટલું કમ્પ્લીટ? ચલો, આમાં હજી ગોળ ગોળ જ ફેરવું, મારે તમને આખું સમજાઈ દેવું છે. આ પ્રદેશમાં અતિશય વરસાદ છે. વરસાદ કેવો છે? રેઇનફોલ હાઈ છે, એટલે લખીશ ને રેઇનફોલ વધુ છે. રેઇનફોલ કેવું છે? રેઇનફોલ હાઈ છે. મિત્રો રેઇનફોલ હાઈ હશે, વરસાદ વધુ હશે, તો એક વસ્તુ કોમન બનશે. કયો જોઈ શું હશે? સાહેબ વરસાદ વધુ છે ને, લખો ફટાફટ, હું કહું ને એવું લખો. સાહેબ લખો. અહીંની જમીનમાં ગાઢ જંગલો હશે. અહીંયા જંગલો કેવા હશે? ગાઢ જંગલો હશે. સાહેબ ગાઢ જંગલો એટલે શું? કોઈ એક એવો વિસ્તાર છે જે જગ્યાએ વનસ્પતિનું પ્રમાણ વધુ છે એના ગાઢ જંગલ કહેવાય, ઓછું છે તો એના છૂટા છવાયા જંગલ કહેવાય. અને સાહેબ કેવા ગાઢ જંગલો? એવા ગાઢ જંગલો કે ખબર નથી પડતી કે આ જંગલો એવા જબરદસ્ત રીતના ગ્રો થઈ જાય છે, અને એક સમય એવો આવે છે કે આ જંગલો જે છે એ જંગલોમાં છત બની જાય છે. શું બની જાય? છત. એ સાહેબ આ ન સમજાણું, ये न समझ पाए हम, बराबर? तो यहाँ पर आ जाओ. एक वृक्ष છે અને એક વૃક્ષ છે, તો આ તો સાહેબ છૂટા છવાયા છે, આમાં કઈ મજા આવે નહીં. પણ હા, એક વૃક્ષ છે, બરાબર? એક વૃક્ષ છે અહીંયા છે. અંતે હવે તમે જોઈ શકશો ઉપર એક છત બની ગઈ છે, બરાબર? અને પછી તમને ખ્યાલ છે કે અહીંયા કોણ આવશે? પછી અહીંયા આવશે હમતુમ. કોણ આવશે? હમતુમ આવશે, બરાબર ને? કારણ કે ચલો લે ચલે તુમ્हें तारों के शहर में. સમજી ગયા તમે? ઓકે, ચલો. તો ગાઢ જંગલો છે, અને આ ગાઢ જંગલો જે છે મિત્રો, આ ગાઢ જંગલોના કારણે તે ઉપર છત જેવું નિર્માણ થાય છે. એટલા ગાઢ જંગલો છે. હું તમને બતાવીશ, હું તમને ફોટા સાથે બતાવવાનો પ્રયત્ન કરીશ. સાહેબ સમજી ગયા? ગાઢ જંગલો છે, છત બની ગઈ છે, તો સૂર્યપ્રકાશ જશે?
સૂર્યપ્રકાશ સપાટી સુધી પહોંચી શકશે નહીં. સાહેબ સૂર્યપ્રકાશ સપાટી સુધી પહોંચશે તો ભેજ ખેંચી લે સૂરજ દાદો, પણ જો કદાચ સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચી શકે નહીં તો ભેજ ખેંચી શકે નહીં. એટલા માટે અહીંયા જે જમીન જોવા મળશે એ જમીનમાં પણ ભેજનું પ્રમાણ કેવું હશે? જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હશે. મિત્રો પૂછે તમને કે એમેઝોન રિવર બેસિન છે, ત્યાં એમેઝોનના જંગલો છે, એ જંગલોમાં ભેજ જમીનમાં કેટલુંક હશે? વધુ હશે, ઓછું હશે? વધુ હશે. રાઈટ? કેવું હશે? વધુ હશે. ઓકે, ડન? સમજે? ઘણા બધા છોડો થાય છે. આર્કેડ અને બ્રોમિલોઇડ નામના વૃક્ષો જે છે અહીંયા થાય છે. આર્કેડ અને બ્રોમિલોઇડ. રાઈટ? આ શું છે સમજો. આર્કેડ અને બ્રોમિલોઇડ છે ને એ પરોપજીવી છોડ છે, બીજા પર આધાર રાખનારા. બરાબર? તો આવા વૃક્ષો જે છે, આવા વૃક્ષો એમેઝોન રિવર બેસિનની વિશેષતા છે, એની આગવી વિશેષતા છે. હવે જો 2-4 વસ્તુ ફિક્સ છે. અહીંયા આપણે જોઈએ જીઓગ્રાફી આવી રીતના ભણે કે સાહેબ કોઈ એક વિસ્તાર છે, એ વિસ્તારમાં સન ઇન્સ્યુલેશન જે છે એ કેવું છે? તો કે વધુ છે. મતલબ કે સૂર્યઘાત કેવો છે? તો કે સૂર્યઘાત જબરદસ્ત છે. સૂર્યઘાત જબરદસ્ત હોવાના કારણે શું થશે? આ પાણીનું ઇવોપરેશન થશે. પાણીનું શું થશે? ઇવોપરેશન થશે. સૂર્યપ્રકાશ કેવો છે? વધુ છે, એટલા માટે શું થશે? ઇવોપરેશન થશે. મિત્રો યાદ રાખજો આ વાતને કે પાણીનું ઇવોપરેશન થવું જરૂરી છે વાદળો બંધાવા માટે. વાદળો બંધાવા માટે, વાદળ બનવા માટે નહીં, વાદળો બંધાવા માટે. ઓલા પવન વહેતા હોય રે, વાદળો બંધાવા માટે ઇવોપરેશન થવું જરૂરી છે. અને આ ઇવોપરેશન થયું, વધુ વરસાદ છે, વધુ સૂર્યપ્રકાશ છે, વધુ ઇવોપરેશન થશે. અને આ જ ઇવોપરેશન, આ જ વાદળો જે છે, વાદળો જે તે દિશામાં ગતિ કરતા હશે ત્યાંના પવનોને આધારે, સ્થાનિક પવનો જે વહેતા હશે એને આધારે. પછી શું કરશે સાહેબ? દિવસ દરમિયાન ટેમ્પરેચર જબરદસ્ત હતું, રાત પડી ટેમ્પરેચર ઘટી ગયું અને એના કારણે આ વાદળ જે છે વાદળ વરસી જશે. આ વાદળ શું કરશે? આ વાદળ વરસી જશે. મિત્રો વાદળ વરસી ગયું છે અને વાદળ વરસી ગયું હોવાના કારણે હવે શું બનશે અહીંયા? તો વાદળ વરસી ગયું હોવાના કારણે અહીંયા બનશે જંગલો. કેવા જંગલો હશે? ગાઢ જંગલો હશે. કેવા જંગલો હશે? ગાઢ જંગલો હશે. શું બન્યું હશે? અહીંયા છત નિર્માણ થઈ હશે. કેવા જંગલો હશે? ગાઢ જંગલો હશે. અહીંયા જમીન જે છે, જમીનમાં ભેજનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. હજી એક ત્રીજો પોઈન્ટ આમાંથી લિંક કરવાનો છે મિત્રો, અને એ પોઈન્ટ એ છે કે સાહેબ આ બધું હશે તો અહીંયા આપણને બાયોડાયવર્સિટી જોવા મળશે. અહીંયા આપણને જૈવ વિવિધતા જોવા મળશે. એનો મતલબ એવો થયો કે પ્રાણી, પશુ, પક્ષી વગેરે 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 અહીંયા આશ્રય સ્થાન બનાવી બેઠા છે. વિવિધ પ્રકારના પક્ષીઓ અહીંયા બને છે અને આ પક્ષીઓ પોતાના ખોરાક માટે લાંબી ચાંચવાળા પક્ષીઓ તમને અહીંયા જોવા મળશે. કેવા પક્ષીઓ જોવા મળશે? જેની ચાંચ લાંબી છે તેવા પક્ષીઓ. કેવા પક્ષીઓ જોવા મળશે મિત્રો? જેની ચાંચ એકદમ લાંબી છે તેવા પક્ષીઓ અહીંયા આપણને જોવા મળશે. બરાબર? તો લાંબી ચાંચવાળા પક્ષીઓ જે છે એ ચાંચવાળા પક્ષીઓની ઘણી બધી પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે. ભારતમાં પણ જોવા મળે છે. બરાબર? આની સિવાય તમને કોમન જે જોવા મળતું હોય વાંદરા, એમેઝોન રિવર બેસિનમાં જબરદસ્ત એવા વાંદરાઓ જોવા મળે, ઘણા બધા વાંદરાઓ જોવા મળે. રાઈટ? ત્યારબાદ કીડી ખાનારા તાપીર, રાઈટ, જેને આપણે કીડી ખાવ કયો, એ કીડી ખાવ તમને અહીંયા જોવા મળશે. એક ઇંગ્લિશ નામ છે, એને પણ સમજવા જેવું છે, અને એ છે આઈસોલોથ. શું છે? આઈસોલોથ. આ સાહેબ નામ સમજજો, આઈસોલોથ. લીથ કયો, લોથ કયો, જે કયો, આ સમજવા જેવું છે. એટલા માટે કાંઈક હશે તો જ કીધું હશે. રાઈટ? અને ઘણા બધા સરીસૃપો, જો સસ્તન વર્ગના પ્રાણીઓ હશે, રાઈટ, સસ્તન વર્ગના પ્રાણીઓ હશે, સરીસૃપો હશે, બધું હશે અહીંયા. કારણ કે સાહેબ ગાઢ જંગલો છે, ને ગાઢ જંગલોમાં તો એ લોકો આશ્રય પામે, પોતાનું આશ્રય સ્થાન એ બનાવે. મગર છે, સાપ છે, અજગર. પણ સાહેબ આ બધામાં જો આની કોઈ વિશેષતા ધરાવતું કાંઈ એવું પક્ષી, પ્રાણી કે પશુ હોય તો એનું નામ છે એનાકોન્ડા. કેવા કોંડા? એનાકોન્ડા. વિશ્વનો સૌથી મોટો સાપ, સરીસૃપોમાં વિશ્વમાં સૌથી વધુ સાપ જે છે, જેટલા પણ સાપો છે એ સાપોની સૌથી વધુ જાતિઓ પણ અહીંયા જોવા મળશે. અને એમાં સૌથી મોટો સાપ જેને આપણે એનાકોન્ડા કહીએ છીએ, એ એનાકોન્ડા અહીંયા જોવા મળશે આપણને. બોઆ છે, એનાકોન્ડા છે,
બરાબર, અજગર છે, સાપ છે, મગર છે, આ બધું અહીંયા જોવા મળે. ઘણી માત્રામાં જંતુઓ વસે છે, અસંખ્ય અબજોની સંખ્યામાં જંતુઓ છે, રાઈટ. અને યાદ રાખવાનું છે, આ જ એમેઝોન નામની રિવર છે, અને આ જ એમેઝોન નામની રિવરમાં માંસ ખાતી એક માછલી જોવા મળે છે, અને એ માંસ ખાતી માછલીનું નામ છે પિરાના. તમે મૂવી જોયું હશે કદાચ. દાંત હોય એક જબરદસ્ત આવી રીતના ટક 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 ટક, થોડીક વારમાં તો માંસને ચૂથી નાખે. હા, એટલા જ માટે જો કદાચ એમેઝોન રિવરમાં જતા હોય ને તમને કંઈક લાગે, લોહી નીકળ્યું એક વખત, એટલે પિરાના સાહેબ, પિરાનાની આતી માજી સટકલી અને ભૂકા કાઢી નાખે. તો એ પિરાના નામની માછલી જે છે, એ પિરાના નામની માછલી પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો આ છે સાહેબ. યસ, ચલો. ખબર ન પડી કલાક ક્યાં પતવા આવી. ચલો, ઓકે માય ડિયર, ત્યાંથી આપણે આગળ જઈએ. એક પ્રજાતિની વાત કરી હતી, અને એ છે બ્રોમિલોઇડ અથવા તો બ્રોમોલોઇડ, જે કયો બ્રોમિલોઇડ અથવા તો બ્રોમોલોઇડ. આ શું છે સાહેબ? આ કંઈક હશે એવું તો જ કીધું હશે ને સાહેબ. બ્રોમિલોઇડ એક ખાસ પ્રકારનો એક એવો છોડ છે, અને એ છોડ છે ને, એ છોડ એના પાંદડામાં પાણીનો સંગ્રહ કરે. લીફ હોય ને, લીફ, એ લીફમાં પાણીનો સંગ્રહ કરે, અને એ પાંદડામાં પાણીનો સંગ્રહ કરે છે. એ પાણીમાં દેડકાઓ આવી અને પોતાના ઈંડાઓ મૂકે છે. પ્રશ્ન પૂછે કે એમેઝોન જંગલમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિની પ્રજાતિ કે જેના પાંદડામાં જઈ અને દેડકાઓ ઈંડાને સેવે છે, આ કયું? આપણે યાદ રાખીશું, રાઈટ, બ્રોમિલોઇડ. દેડકા જેવા ઘણા બધા જે પણ જીવો છે, એ જીવો અહીંયા આ બ્રોમિલોઇડ જે છે, એ એક પ્રકારનો એવો છોડ છે કે છોડના પાંદડામાં પાણી ભરાઈ રહે છે, અને એ પાણીમાં જઈ અને દેડકા પોતાના ઈંડા મૂકે છે, રાઈટ. તો આ સમજવા જેવી જરૂર હતી, રાઈટ. NCERT 7માં, રાઈટ, ડુ યુ નો એવી રીતના કરીને જે ઓલા ફેક્ટ્સ આવતા હોય, રાઈટ, ડુ યુ નો કરીને જે ફેક્ટ આવતા હોય, એ એટલા મહત્વના, એટલા મસ્ત હોય, એક વાત જવા દો. ખાલી એટલા ભેગા કરો ને તો તમને એવી સરસ ડિટેલ કલેક્ટ થાય, એક વાત જવા દો. હવે આપણે અહીંયાની સ્થાનિક જનજીવનની વાત કરીએ તો આપણે પશુ પક્ષી પ્રાણી સિવાય કંઈ વાત જ નથી કરી, રાઈટ. અને અહીંયાથી આપણે આગળ જઈ અને હવે ત્યાંની સ્થાનિક જાતિની વાત કરી. સાહેબ, ત્યાંના સ્થાનિક લોકો જે રહે છે, એ લોકોની વાત કરો ને થોડીક, એના વિશે સમજાવો ને કે એમેઝોન જે છે, એ એમેઝોન બેસિનમાં જીવન કેવું છે. આ જીવનની વાત કરી, બરાબર. હવે આ જીવનમાં આપણે ત્યાંના સ્થાનિક લોકોની વાત કરીએ. મિત્રો, મુખ્યત્વે અહીંયાનું જીવન વર્ષા જીવન છે, અને આના કારણે અહીંયા વર્ષાવન બને છે. કેવા વન બને છે? વર્ષાવન બને છે, બરાબર. અને આ જે વર્ષાવન ક્રિએટ થાય છે, અને અહીંયાની જે સ્થાનિક ટ્રાઇબ છે, એમાં સ્ત્રીઓનું મહત્વ જબરદસ્ત છે. આપણને એમ થાય કે હે સાહેબ, સ્ત્રીઓનું મહત્વ એમેઝોનના જંગલમાં કેમ મહત્વ, રાઈટ? ત્યાં તો એક નિમ્ન કક્ષાની પ્રજાતિઓ રહેતી હશે, સો કોલ્ડ આપણે કહીએ ને એવું. નિમ્ન એટલે કે જેનો માનસિક વિકાસ નથી થયો, એને આપણે નિમ્ન કહીએ. બોલો, આપણે કેટલા જબરદસ્ત છીએ, બરાબર. એ સ્ત્રીઓ જે છે, એ સ્ત્રીઓ બધી જ વસ્તુઓમાં ભાગ લે સાહેબ. સ્ત્રીઓ પાકની સંભાળણી કરે. પાક જે છે, એ પાકને વાવવાનો, પાકની સંભાળ રાખવાનું કામ, તો કે પાકની સંભાળ રાખવાનું કામ કોનું? આનું સંભાળ રાખવાનું કામ સ્ત્રીઓનું છે. આપણે તો સ્ત્રીઓ ખેતરે ન જાય, રાઈટ. એ ખાલી લાણો લેવા કે પછી કોઈ ઘાસચારો લેવા, જો કદાચ ઢોર ઢાકર હોય તો જાય, કદાચ મજૂર વર્ગ છે તો પછી જાય. પણ અહીંયાની સ્થાનિક ટ્રાઇબ્સ છે, ત્યાંના સ્થાનિક લોકો છે, એની મહિલાનું જ કામ છે પાકનું સાર સંભાળ રાખવાનું. ડન. અહીંયા શાકભાજી દ્વારા પોતાનું ભરણ પોષણ જે છે એ થતું હોય છે. અહીંયા જે કૃષિ થાય છે, એ કૃષિ યાદ રાખવાનું છે, કાપન અને દહન. કાપન અને દહન કૃષિ જે છે એ થાય છે.
પ્રશ્ન પૂછાય, એમેઝોન રિવર બેસિનમાં કઈ પ્રકારની કૃષિ થાય છે? કાપન અને દહન કૃષિનો પ્રયોગ કરે છે. કોઈ વિસ્તારને કાપે છે, છેદે છે, ન્યા શું કરશે? ન્યા એ કંઈક વસ્તુને ઉગાડશે, પાક લેશે, જેને આપણે આમ જોઈએ તો એક પ્રકાર એવો કહી શકીએ આપણે કહીએ ને અસમમાં થાય છે એક પ્રકારની ખેતી. અહીંયા છે, કાલે અહીંયા નહીં હોય, બીજી જગ્યાએ જંગલોનો વિસ્તાર જે છે એને છેદવામાં આવશે ને ન્યા સ્થાનિક લોકો ત્યાં ખેતી કરશે. આ કૃષિને આપણે શું કહીએ છીએ? કોણ મને કહે છે? અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે ઓળખાય. મારે તમને અસમમાં કયા નામે ઓળખાય એ તમારે મને કહેવાનું છે. અયોગ્ય છે, આવું કરાય નહીં, પણ થાય છે. જંગલોને કાપી નાખવાના અને પછી વાવવાનું, થોડાક સમય સુધી રહે. ઝૂમ ખેતી. થેન્ક યુ સો મચ સાહેબ. ચાલો, મનીષ સાહેબ છે, મનીષ સિંધી સાહેબનું બધા સ્વાગત કરો દોસ્તો, રાઈટ. અને બહુ જલ્દી એક ગ્રુપ મેમ્બર એડ થવા જઈ રહ્યા છે, બારોટ સાહેબ, બરાબર. અને પછી જુઓ સાહેબ, પછી જો આપણે મજા કરીએ, ઝૂમ ખેતી કહેશું. શું કહેશું એને આપણે? ઝૂમ ખેતી કહેશું, રાઈટ. તો આ પ્રદેશની મહિલાઓ જે છે એ પાકની સંભાળ રાખે છે. આ સ્થિતિઓમાં મહિલા જે છે તેમના પરિવારને તેમના ઉગાડવામાં આવતી શાકભાજી દ્વારા પોતાનું ભરણ પોષણ ચલાવે છે. કાપન અને દહન પ્રકારની કૃષિનો તે ઉપયોગ કરે છે. મુખ્ય ખોરાક જે છે એ મુખ્ય ખોરાક તેનો સ્થાનિક આવું કંઈક નામ છે જેને આપણે કહીએ છીએ મેન્યોક, રાઈટ, કે જેને કસાવા પણ કહેવાય છે. શું કહેવાય છે? કસાવા. મેન્યોક જે છે એ મેન્યોક ત્યાંનો મુખ્ય પાક છે. સાહેબ આ કેવું હોય? મેન્યોક કેવું હોય? ડીસા જેવું. સાહેબ ડીસા જેવું એટલે ડીસામાં શું થાય? ડીસામાં બટેટા થાય. એટલે કે જમીન જે છે એ જમીનની અંદર જેવી રીતના બટેટા ઉગે છે એવી જ તે રીતના અહીંયાના લોકો જે મુખ્ય ખોરાક લે છે મેન્યોક, એ મેન્યોક કેના જેવું છે? આ મેન્યોક જે છે એ મેન્યોક બટેટા જેવું છે. કેના જેવું છે? બટેટા જેવું. મતલબ કે જમીનની અંદર ઉગશે. ક્યાં ઉગશે? જમીનની અંદર ઉગશે, રાઈટ. આટલું યાદ રાખવાનું છે. જૈવ વિવિધતા જબરદસ્ત હશે. જૈવ વિવિધતાવાળા વરસાદિત વિસ્તાર છે અને એના જ કારણે જંગલોની વિકાસની પ્રવૃત્તિ જે છે એને લીધે ધીરે આપણે છેદન પણ થઈ રહ્યું છે આજે, જે ખોટું છે. અને દર વર્ષે એમેઝોન બેસિનમાં વરસાદી જંગલો જે છે એ વરસાદી જંગલોનો બહુ મોટો ભાગ અદ્રશ્ય થઈ રહ્યો છે. અને આ પર્યાવરણ માટે એટલી મોટી ચિંતા છે કે વાત જવા દો. કારણ કે ભારત નહીં, આખા વિશ્વને જે સૌથી મહત્વની વસ્તુ છે ને એ છે ઓક્સિજન. અને મિત્રો, આ ઓક્સિજન જે છે એ ઓક્સિજન જ્યાંથી બને છે, જેને આપણે પૃથ્વીના ફેફસાઓ કહીએ છીએ, એ જંગલોનો પટ્ટો છે આ. અને ત્યાં લોકો પોતાના સ્થાનિક સ્વાર્થને સાધવા માટે જંગલોનું છેદન કરી રહ્યા છે. આજે આપણે ઘણા બધા પેન્ડેમિકનો ભાગ બન્યા છીએ અને હજી તમને કદાચ WHO ગાઈડલાઈન સાંભળી હોય, WHOના ઘણા બધા રિપોર્ટ્સ ક્રિએટ થતા હોય, તમે સાંભળ્યા હોય તો, રાઈટ. આ જ વિસ્તારમાં એક નાનકડું એવું શહેર છે અને એ શહેર અત્યારે એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે. એની ઇર્દ ગિર્દ વિસ્તારમાં હજારો કિલોમીટર સુધી જંગલો સિવાય કાંઈ નથી. અહીંયાના સ્થાનિક લોકો જે છે, સ્થાનિક લોકોને ખબર નથી કે આ બહુ મોટો એવો ક્રાઇમ કરી રહ્યા છે લોકો. કારણ કે અહીંયા રહેતા જે જીવો છે મિત્રો, અહીંયા રહેતા જે જીવો છે એની ઇમ્યુનિટી છે એટલી સારી નથી જેટલી આપણી છે. પણ અહીંયાના સ્થાનિક જીવ છે, એ સ્થાનિક જીવમાં કોઈ એક રોગ છે, એના માટે એમની ઇમ્યુનિટી જબરદસ્ત છે, નો ઇસ્યુ છે, રાઈટ. અને હવે સાહેબ આપણે દક્ષિણ અમેરિકાની વાત કરીએ તો ત્યાંના લોકો મુખ્યત્વે શું માંસાહારી હશે, માંસ પર વધુ રહેતા હશે, રાઈટ. અને એટલા જ માટે જ્યારે અહીંયાથી કોઈ આ પશુ પ્રાણી પક્ષી વગેરેને જ્યારે ખાવામાં આવશે ત્યારે અહીંયાથી ને તે ડિસીઝ છે પોતામાં ટ્રાન્સમિટ થશે અને ત્યાંથી આગળ વધશે. અને આ વિશ્વ માટે બહુ મોટા એવી ભયના સંકેતો છે. પણ છતાં મનુષ્ય પોતાના સ્વાર્થ સિવાય અત્યારે કાંઈ વિચારતો નથી. અને હકીકતમાં WHO દ્વારા કહેવામાં આવ્યું છે, રેડ એલર્ટ કહી દીધું છે કે ભાઈ આવું બનશે, વિથિન ફ્યુ યર્સ, થોડાક સમયમાં બનશે આવું. પણ આપણે કોણ? આપણે થોડા માનીએ છીએ? આપણે તો માનવની જાત. એટલે કીધું છે કે હું માનવ થાવ તોય ઘણું, આનાથી વિશેષ કાંઈ જોતું નથી. જો હું માનવ થઈ જાઉં ને તોય ઘણું. તો આ હતું આપણું એમેઝોન રિવર સિસ્ટમ. અને એમેઝોન રિવર સિસ્ટમ જે છે, મતલબ કે એમેઝોન બેસિનમાં જીવન કેવું છે ને આપણે ભણ્યા. હવે આપણે ફટાફટ જોઈ લઈએ કે સાહેબ આ એમેઝોન રિવર સિસ્ટમ જે છે એ એમેઝોન રિવર સિસ્ટમને તમે પીપીટી સ્વરૂપે કઈ રીતના બનાવ્યું છે, રાઈટ. આટલું યાદ રાખી લેજો. ફોટો ખેંચવાનો હોય તો જલ્દીથી ફોટો ખેંચી લેજો. યસ, ઝૂમ ખેતી એટલે મકવાણા ઉપાસના. એમાં શું હોય? કોઈ એક જંગલ વિસ્તાર છે, રાઈટ. કોઈ એક જંગલ વિસ્તાર છે.
બરાબર. આ જંગલ વિસ્તારમાં આટલા ભાગને કાપી નાખે, થોડાક વૃક્ષોને કાપી નાખે, એટલે એક જમીન બની ગઈ અને આ જમીન ઉપર લોકો ખેતી કરે. આને ઝૂમ ખેતી કહેવાય. હવે અહીંયા ખેતી કરી નાખી, ઇટ્સ ઓકે, ચલો કાંઈ વાંધો નહીં. પણ હવે જ્યારે અહીંયા આની ફળદ્રુપતા ઘટી જશે, રાઈટ, કારણ કે જંગલોની જમીન ઓછી ફળદ્રુપ હોય છે, બરાબર, ફળદ્રુપ હોય છે, પણ એની ફળદ્રુપતા બહુ જલ્દી નષ્ટ થઈ જાય છે. અને પછી શું કરે, પોતાનો સ્વાર્થ સાધવા માટે બીજા જંગલોને કાપશે, સમજાઈ ગયું, પછી ત્રીજાને કાપશે. આના કારણે ધીમે ધીમે જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. અને એટલા જ માટે આપણી વનનીતિ જે છે, વનનીતિ ક્રિએટ કરવામાં આવી. અને આવા જે ખેતી જે છે, આ પ્રકારની જે સિસ્ટમ જે થઈ રહી છે, બરાબર, એનો વિરોધ કરવામાં આવ્યો છે. ઓકે, તો ઝૂમ ખેતી જે છે, ઝૂમ ખેતી ઓફિશિયલ નથી. આ ઝૂમ ખેતી કદાચ કરતા લોકો પકડાઈ જાય તો એને ઘણી બધી શિક્ષા પણ, સજા પણ થતી હોય છે. ઓકે, ચલો. યસ, હવે સાહેબ આવું જ થવાનું છે. આજે 8:30 કલાકે કોઈ લોકો ભૂલતા નહીં. જે લોકો નવા છે એ લોકોને કહી દઉં, ટેલિગ્રામમાં અત્યારે જ જઈજો, @ કરીને સર્ચ કરજો અભિજીતસિંહ જીઓ, અભિજીતસિંહ જીઓ, બરાબર, અભિજીતસિંહ જીઓ, આટલું સર્ચ કરજો અને ફોલો કરી નાખજો. ફોટો ખેંચી લો, ફોટો ખેંચવો હોય તો. જે છોકરાઓએ સબસ્ક્રિપ્શન લેવું છે એ લોકોને મને કોન્ટેક્ટ નંબર આપી દઉં છું, 8000037272. અને મેં તમને કીધું હતું, ફરી એક વખત કહું છું કે મારો અને સાહેબનો એક બેચ કોર્સ લોન્ચ થયો છે. અને એ બેચ કોર્સ જે છે, એ બેચ કોર્સમાં સાહેબ તમને બંધારણ ભણાવશે અને હું તમને શું ભણાવીશ, હું તમને ભણાવવાનો છે એક વિષય, અને વિષય છે ભારતનો ઇતિહાસ. કેનો ઇતિહાસ છે? ભારતનો ઇતિહાસ છે. અને એની સ્લાઇડ તમે જોઈ હશે. જે છોકરાએ નથી જોઈ એ લોકો માટે આ સ્લાઇડ છે, બરાબર. ઓકે, આર્યો મુસલસલ કહેવાય જાય, સાહેબનો જ તે કોર્સ છે, બરાબર. કયો છે? સાફલ્ય નામનો બેચ કોર્સ છે, નામ એ સાહેબે રાખ્યું છે. સાફલ્ય નામનો બેચ કોર્સ છે, જેમાં હું ભારતનો ઇતિહાસ ભણાવીશ. આ પ્રાચીન ભારતના ઇતિહાસના ટોપિક્સ દઈ દીધા છે કે ઇતિહાસના મુખ્ય સ્ત્રોતો, પ્રાગ ઐતિહાસિકથી ભારતીય સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, વેદકાલીન સંસ્કૃતિ, જૈન, બૌદ્ધ, અન્ય નૂતન ધર્મોનો ઉદય, મહાજનપદો, ગણરાજ્ય, ભારત પર પશ્ચિમી આક્રમણો, મૌર્ય, ગુપ્ત, ત્યારબાદ હર્ષવર્ધનનું સામ્રાજ્ય, પ્રાચીન ભારતની વિવિધ વિદ્યાપીઠો અને વિદેશી યાત્રાળુઓ, શૃંગ, કુષાણ, સાતવાહન વંશ વગેરે વગેરે. અને પ્રાચીન ભારત જે છે એ પ્રાચીન ભારતની વિવિધતા. અને સાહેબ શું ભણાવશે? સાહેબ ભણાવશે બંધારણ. શું ભણાવશે? બંધારણ. અને બહુ જલ્દી બારોટ સાહેબ આવશે, એ તમને ભણાવશે મેથ્સ. ચલો, તો આપણે ફટાફટ જલ્દીથી જે જોવાનું છે એને આપણે જોઈ નાખીએ. ઓકે, જસ્ટ ગીવ મી 1 મિનિટ. યસ, ચલો. ઓકે, ઉષ્ણકટિબંધીય પ્રદેશ એટલે કે કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો વિસ્તાર, અથવા તો એની વચ્ચે સ્થિત વિસ્તાર. વિષુવવૃત્તથી 10 ડિગ્રી ઉત્તરથી અને 10 ડિગ્રી દક્ષિણ વચ્ચેનો વિસ્તાર જે છે એને આપણે વિષુવવૃત્તીય પ્રદેશ કહીએ છીએ. એમેઝોન નદી આ પ્રદેશમાંથી પ્રવાહિત થાય છે, વહે છે. પશ્ચિમના પર્વતોમાંથી નીકળી અંધ સમુદ્રમાં જઈ અને સમાપ્ત થાય છે. એમેઝોન નદીમાં ઘણી બધી ઉપનદીઓ છે અને આ જ ઉપનદીઓ મળી એમેઝોન બેસિનનું નિર્માણ કરે છે. આ નદીનો બેસિન બ્રાઝિલના ભાગો, પેરુ, બોલિવિયા, ઇક્વાડોર, કોલંબિયા, વેનેઝુએલા વગેરે ભાગમાં પ્રવાહિત થાય છે. આ આખો વિસ્તાર મેં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. જે યલો અને બ્લુ લાઇન જે તમને જોવા મળે છે એ એમેઝોન બાયોમ અને એમેઝોન બેસિન છે. ડન. ત્યાંથી આપણે આગળ જઈએ. એમેઝોન નદીની ઘણી ઉપનદીઓ મળી અને એમેઝોન બેસિનનું નિર્માણ કરે છે. કયા કયા દેશોમાંથી વહે છે વગેરે વગેરે. આ જોવા જેવું છે. When Spanish explorer discovered the Amazon River, they were attacked by a group of local tribes wearing headgears and grass skirts. These peoples remind them of 5 tribes of women warriors known in ancient Roman Empire. As the Amazon, hence the name Amazon. મેં તમને કીધું કે રોમન એમ્પાયર જે છે અને એ રોમન સંસ્કૃતિઓ જે છે એ રોમન સંસ્કૃતિમાં આપણે જોયું હતું કે ત્યાંની જે વીરાંગનાઓ હતી, બરાબર, એ આ જ પ્રકારના ધનુષ બાણ હાથમાં લઈ અને યુદ્ધે જતી અને એટલા માટે એનું નામ એમેઝોન પડ્યું છે. ટ્રિબ્યુટરીઝની ડેફિનેશન છે કે ટ્રિબ્યુટરીઝ એટલે શું? These are small rivers that join the main rivers. The main river along with all its tributaries that drain an area form a river basin. ઘણી બધી સહાયક નદીઓ ભેગી થઈ અને એક રિવર બેઝિનનું નિર્માણ થાય છે, રાઈટ. આ રિવર બેઝિન અથવા તો એને આપણે કેચમેન્ટ વિસ્તાર કહીએ છીએ.
જીપીએસસી માં બહુ પૂછાય છે કે સાહેબ નીચેનામાંથી કઈ નદી એવી છે જેનો સૌથી મોટો કેચમેન્ટ વિસ્તાર છે? રિવર બેસિન અને કેચમેન્ટ વિસ્તાર એટલે એક જ થયું મિત્રો, યાદ રાખજો. The Amazon basin is the largest river basin of the world or in the world. એમેઝોન બેસિનમાં જીવન અને એની આબોહવાની વાત કરીએ. એમેઝોન બેસિન વિષુવવૃત્તની આસપાસ ફેલાયેલો છે અને તે આખા વર્ષ દરમિયાન અહીં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહે છે. અહીંનું હવામાન દિવસ અને રાત લગભગ સમાન રીતે ગરમ અને ભેજવાળું રહેતું હોય છે. આ વિસ્તારમાં લગભગ દૈનિક વરસાદ પડે છે. દિવસનું તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે છે, જ્યારે રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છે પરંતુ ભેજ સમાન રહે છે. ભેજ એટલો બધો ઘટતો નથી, ભેજ ઘટે છે પણ એટલો બધો ઘટતો નથી. આ પ્રદેશમાં અતિશય વરસાદને લીધે અહીંની જમીન છે એના પર આપણને ગાઢ જંગલો જોવા મળે છે અને આ જંગલો એટલા ગાઢ હોય છે કે પાંદડા અને શાખાઓથી છત બની જાય છે. એના ફોટા હું દર્શાવું છું. આ જે સર્પાકાર વહન થતી નદી છે એ નદીનું નામ છે રિવર એમેઝોન. ત્યાંથી આગળ જઈએ. જેના કારણે સૂર્યપ્રકાશ સપાટી સુધી પહોંચી શકતો નથી અને અહીંની જમીન પ્રકાશ મુક્ત અને ભેજવાળી રહે છે. અહીં ફક્ત એ જ વનસ્પતિ થાય છે જે છાયડામાં વિકાસ પામે છે. મિત્રો આ પોઈન્ટ યાદ રાખજો. એમેઝોન જંગલના વિસ્તારોમાં એવી જ વનસ્પતિઓ થાય જે છાયડામાં વિકાસ પામી શકે. આર્કેડ અને બ્રોમિલોઇડ અહીં પરોપજીવી છોડ તરીકે ઓળખાય છે. એમાં આપણે વાત કરી. વરસાદના જંગલોમાં પ્રાણીઓની વિપુલતા હોય છે. વિવિધ પ્રકારના પક્ષીઓ અને ખોરાક માટે લાંબી ચાંચવાળા વિવિધ પક્ષીઓ ભારતમાં જોવા મળતા હોય છે. એ જ પક્ષીઓ જે છે મતલબ ભારતમાં જોવા મળે એનાથી વિભિન્ન ભારતના ઘણા વિસ્તારોમાં આ પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે. કોણ મને કહે છે મોટી ચાંચવાળું એક પક્ષી ભારતમાં જોવા મળે છે અને આપણે કયા નામે ઓળખીએ છીએ? ચલો, અહીં જોવા મળતા પ્રાણીઓમાં વાંદરા, આઈસોલીથ, કીડી ખાનારા તાપીર વગેરે આપણને જોવા મળે છે. ત્યાંથી આગળ આ જંગલોમાં વિવિધ જાતિઓના સાપ અને સરીસૃપો જોવા મળે, જેમાં મગર, સાપ, અજગર, એનાકોન્ડા મુખ્ય છે. એનાકોન્ડા અને બોઆ વગેરે જેવી જાતિઓ છે. આ ઉપરાંત આ બેસિનમાં હજારો જીવજંતુઓ પણ વસે છે. વધુમાં હજારો એમેઝોન નદીઓમાં માંસ ખાતા પિરાના નામની માછલી, પિરાયા કીધું છે, પિરાના નામની માછલી જે છે એ માછલી સહિત ઘણી બધી માછલીઓની જાતિ જોવા મળે છે. આપણે બ્રહ્મપુત્રા નદી ભણશું, ગંગા નદી ભણશું, ત્યાં આપણે બે માછલીઓ જોશું. ગંગામાં આપણે સુઝુની વાત કરીશું. આમ આ બેસિન સજીવની વિવિધતાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અથવા તો ખૂબ જ સમૃદ્ધ છે. રાઈટ. બ્રોમિલોઇડ એક પ્રકારનો છોડ છે. તેના પાંદડામાં પાણીનો સંગ્રહ થાય છે અને દેડકા જેવા પ્રાણીઓ ઈંડા આપવા માટે તેનો પોકેટ તરીકે ઉપયોગ કરે છે. રાઈટ. ચલો ડન. ત્યાંથી આપણે આગળ જઈએ અને એમેઝોન બેસિનમાં જનજીવનની વાત કરી હતી. આ પ્રદેશમાં મહિલાઓ પાકની સંભાળી રાખે છે. જોયું તો આપણે આ સ્થિતિમાં મહિલાઓ તેમના પરિવારો તેમજ તેમની ઉગાડવામાં આવતી શાકભાજીઓ દ્વારા ભરણ પોષણ કરે. મિત્રો શાકભાજી માત્ર નહીં, માંસાહારી પણ છે. તે કાપન અને દહન કૃષિ જે છે એનો ઉપયોગ કરે છે. તેનો મુખ્ય ખોરાક મેનિયોક છે. રાઈટ. જે કસાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. બટાટાની જેમ જમીનની અંદર ઉગાડવામાં આવે છે. ચલો ત્યાંથી આગળ ગયા હતા અને છેલ્લી સ્લાઇડ ભણવાની છે આપણે એમેઝોન રિવર બેસિન વિશે કે કેટલાક લોકો મોટો એક્સપોર્ટ્સ જેવા કે મકાનોમાં મોટા એપાર્ટમેન્ટ્સ જેવા મકાનોમાં રહેતા હોય છે, જેને મલોક કહેવામાં આવે છે, જે તીવ્ર ઢોળાવો હોય છે, જેમાં તીવ્ર ઢોળાવો આપણને જોવા મળે છે. હમણાં આપણે ભણીશું એમાં આપણે સ્ટેપ્સ ખેતીની વાત કરીશું. જૈવિક વિવિધતાવાળા વરસાદી જંગલોના વિકાસની પ્રવૃત્તિઓને લીધે ધીરે ધીરે નષ્ટ થઈ રહ્યા છે. દર વર્ષે એમેઝોન બેસિન જે છે એ બેસિનના વરસાદી જંગલો જે છે એનો મોટો ભાગ અદ્રશ્ય થઈ રહ્યો છે. આ ખોટી વાત છે, આવું થવું જોઈએ નહીં પણ થાય છે. રાઈટ. બસ એક આ નાનકડી એવી સ્લાઇડ જોવાની છે. કાપણી અને દહનની પદ્ધતિ. એમાં ખેડૂતો પ્રથમ ઝાડ અને છોડને કાપી અને જમીનને સાફ કરે, પછી તેને સળગાવી દેવામાં આવે. દહન એટલે એને સળગાવી દેવામાં આવે. રાઈટ. જેથી જમીનમાં પોષક તત્વો મળી જાય. આ સ્વચ્છ જમીનમાં થોડા વર્ષો સુધી ખેતી કરવામાં આવે. આ જમીનના ટુકડાઓનો વારંવાર ઉપયોગ કરવાથી જમીનમાં પોષક તત્વોનો અભાવ જોવા મળે અને તેથી આ ટુકડાને છોડી દેવામાં આવે અને પાકને ઉગાડવા માટે કોઈ અન્ય જગ્યાને સાફ કરવામાં આવે. આ દરમિયાન જૂના ખેતરોમાં નાના વૃક્ષો ઉગે. આ રીતના માટી ફરી ફળદ્રુપ બને છે. તો પછી લોકો આ જમીનનો ટુકડો ફરીથી ખેડી શકતા હોય છે. ચલો
યસ, એને કહેવાય સ્લેશ એન્ડ બર્ન મેથડ. એને લગભગ પેણ કહેવાય. પેણ પેણ નાની પેણ ને મોટી પેણ, એકદમ આમ મોટી જબરી ચાંચ વાળી હોય પેણ. જોજો, સર્ચ કરજો, પેણ કરીને સર્ચ કરજો, ભારતમાં જોવા મળે ઘણી જગ્યાએ. ચલો, તો નેક્સ્ટ પોઈન્ટ જે છે, નેક્સ્ટ પોઈન્ટમાં આપણે વાત કરીશું બ્રહ્મપુત્રા રિવર બેઝિન. ગંગા અને બ્રહ્મપુત્રા રિવર બેઝિનમાં જીવન. તો આજના લેક્ચરમાં આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. તમને ઘણા બધા એવા ફેક્ટ્સ મળ્યા હશે જે નવા હશે, જાણવાનો આનંદ થયો હશે. ભણાવી દીધું પછી સ્લાઇડ ચાલુ કર્યું તો 30 જણા વયા પણ ગયા, પણ કાંઈ વાંધો નહીં, મેં કન્ટિન્યુ કર્યું અને એને ખતમ કર્યું. બરાબર, તમને કાંઈક મળ્યું હશે એવી આશાઓ સાથે આ લેક્ચરનું આયોજન થયું હતું અને હું આશા રાખું છું કે તમને મળ્યું જ હશે.